ઘૂંટણના ઘસારાની અલગ અલગ સારવાર આપણી જોડે જે અવેલેબલ છે એ આજે તમને સમજાવવા માંગુ છું. સામાન્ય ઘૂંટણ આ પ્રમાણે હોય છે. ધીમે ધીમે એમાં અર્લી સ્ટેજ અને લેટ સ્ટેજ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે ઘૂંટણનો ઘસારો થતો હોય છે. આપણી જોડે અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જેમાં એક રોલોથેરાપી આવે છે. આ પ્રકારનું સ્પેશિયલ મટીરિયલ આવે છે, જેને આપણે સ્પેશિયલી ટ્રીટમેન્ટ આપીને ઘૂંટણના અંદર ઇન્જેક્શન આપતા હોય છે, જેનાથી તમારો ઘૂંટણનો ઘસારો સામાન્ય થતો હોય છે. એનાથી વધારે સારી એક જેલ થેરાપી આવતી હોય છે. જેલ થેરાપીમાં સ્પેશિયલી પ્રીમિક્સ આખું જેલ આવતું હોય છે, જેને તમે આપણે ઘૂંટણમાં ઇન્જેક્શન આપતા હોઈએ છીએ, જેનાથી તમને મટી જતું હોય છે. આ સ્પેશિયલાઇઝ આપણું ઓઝોન મશીન છે. ઘૂંટણના અતિશય દુખાવા માટે આ અતિશય ઉપયોગી મશીન છે. ઓઝોન થેરાપીથી પણ તમારા ઘૂંટણનો દુખાવો મટી શકે છે. એ ઉપરાંત સૌથી એડવાન્સ એવી પીઆરપી થેરાપી પણ આપણી જોડે અવેલેબલ છે, કે જેમાં આપણે તમારું લોહી પીઆરપી કિટમાં લઈએ છીએ અને એમાંથી પ્રોસેસ કરીને સ્ટેમ સેલ છૂટા કરીએ છીએ અને સ્ટેમ સેલને પછી તમારા ઘૂંટણમાં ઇન્જેક્શન આપીએ છીએ, જેનાથી તમારો ઘૂંટણનો ઘસારો સામાન્ય જેવો થઈ જાય છે. એ ઉપરાંત એક આરએફ એબ્લેશન થેરાપી આવે છે, કે જેમાં આ પ્રકારની નીડલ હોય છે અને આપણે એને આરએફ એબ્લેશન મશીન જોડે જોડીને એની ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ, જે બહુ એડવાન્સ ઘસારો હોય એમાં કામ લાગતું હોય છે. આ બધી ટ્રીટમેન્ટમાં જનરલી એવું હોય છે કે 40 થી 60 વર્ષની ઉંમરમાં જેને શરૂઆતનો ઘસારો હોય છે, એ લોકોને આ બધી ટ્રીટમેન્ટથી ઘણો ફાયદો થતો હોય છે. 60 વર્ષ પછી પણ જો ઘસારો સાવ સામાન્ય હોય તો પણ તમને સારું રિઝલ્ટ મળતું હોય છે. આ બધી ટ્રીટમેન્ટમાંથી કઈ ટ્રીટમેન્ટ લેવી એ દર્દીને ચકાસીને અને દર્દીનો એક્સરે જોઈને આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો વધુ માહિતી માટે તમે આપણા સેન્ટરની મુલાકાત લઈ શકો છો.